આવું તો લગભગ મેં પહેલી વખત જોયું છે હો ભાઈ। વાહ ગુડ, બહુ સરસ ફૂલ છે હો પણ તારા બગીચામાં। આ શું છે? આવી કેરી ખાઈ ગયા। तो रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं कर। ઓહ, આખું કારેટ ભરી લીધું હે ભાઈ તે, બહુ સારું લે। વાહ શીકુડા વાહ, બાકી મસ્ત છે હો। ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મારા વાલા મિત્રો? જય માતાજી, જય સિયારામ। ફરીવાર આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ। જે મિત્રોએ આપણો પહેલો ભાગ ન જોયો હોય ને પહેલો ભાગ જોઈને પછી આ બીજા ભાગમાં એન્ટ્રી કરજો તો તમને ખૂબ જ મજા આવશે કે પહેલો ભાગ પણ આ બગીચાનો જ છે, બીજો પણ છે। તો આપણે આખું કેરેટ ભરી લીધું છે અને હજી તો ખૂબ જ ઘણી બધી વેણવાની છે બાકી આવી કેરી તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, છેલ્લા એન્ડ સુધી મસ્ત થવાનો છે, એકદમ ગજબનો। તો પડી ગઈ લેવી હાલ, કેમ બાકી કહેતો તો ને કે નિરાતે નિરાતે લે, બહુ હલલ નહીં કરવાનું, નકર આ બધી ડોહી પાકલ છે હેઠી પડી જાય। તો ફટાફટ મિત્રો આ બગીચામાં કમસે કમ 400 આંબા જેવું છે અને હજી પણ આપણે આખા બગીચામાં રખડવાનું છે। પહેલાં આપણે નાહી નાખી સૌ પ્રથમ વાત તો ખૂબ જ ગરમી લાગી ગઈ કારણ કે તાપમાન એવું આજ ઊંચું છે। જો અહીં 3 કેરી પડી, પાણીનો વેડો ચાલુ છે। તો આ મસ્ત મજાની નાળિયેર, કેમ બાકી ગજબનો વ્યૂ આવે, શું કટે નહીં। અરે પણ સામે દેખાય બધી શીકુડિયું છે, આ નાળિયેરિયું છે અને એમાં ખજૂરીના ઝાડ પણ છે, ઘણું બધું વગેરે વગેરે છે। બધું સનરૂપ કેવી આવે છે મસ્ત, જોવા નાળિયેરી ઉપર નાળિયેર પણ બહુ જ માત્રામાં લાગેલા છે। ના ભાઈ અમારો મિત્ર જોવો કેમ બાકી એ આજ નાહ્યા વગર રહેવાનો નથી, મને નથી લાગતું કે રહે। તો ચાલો નાહી નાખીએ આપણે, બસ આગળ વધીએ। તો હવે એક મસ્ત મજાનું જડીબુટી કહીએ કે આપણે શાકભાજી કહીએ, જડી ગયો છે આપણને વહેલો। તો મિત્રો આ ફૂલડાનું તમે ભાજી કરીને ક્યારેય ખાધી છે કે નહીં? આની રેસીપી પણ મસ્ત લાગે છે અને આ ફૂલડાને શેના કહેવાય અને શું નામ કહેવાય એ જરાક કોમેન્ટમાં કરી દેજો ને। આમ જુઓ કેવા મસ્ત લાગે અને રાડારૂડી કહેવાય છે, ઘરમાં ખૂબ જ વખણાતી હોય છે। આનો કિલોનો ભાવ 300થી ઉપર હોય છે કિલોનો ભાવ। આ ખૂબ જ લોકો ખાતા હશે કારણ કે આ મસ્ત ગુણકારી હોય છે। તો આ આખું ઝાડવામાં આખા વેલામાં ઘૂસવાઈ ગયું છે હાવ ડાવડું, અને આમ વેણીએ તો કમસે કમ 2-2.5-3 કિલા જેવું જ નીકળે। એટલો બધો આપણી પાસે ટાઈમ નથી વેણવા માટેનો। વાહ મારો ભાઈ જોઈ વેળો, એનું ઘણું મન થાય છે પણ કેમ વેણવું કે આ વાર લાગે એવું કામ છે। તો આપણે તો આને માંડવી વાળવું છે, આપણે કાને વેણવાનું થતું નથી કારણ કે આ વેણવા બેસીશું તો આપણે કેરી વગરના ઘેરે જાઉં। તો હલો આમ જુઓ કેરી કેવી મસ્ત લબડા છે, રાજાપુરી મિત્રો એક આંબો એની સાઈડમાં હતો, એ રાજાપુરીનો છે આખો, નીચે એટલી પડી છે। જો આ કેરી કેવી મસ્ત છે, રાજાપુરી છે। તમને વિડીયોમાં કદાચ અંદાજ એવો બધો નહીં આવતો હોય, તમને કેસર જેવું લાગતું છે પણ છે રાજાપુરી મિત્રો। આ છે તાલાળા ગીરનો પ્રખ્યાત કેસર કેરીનો બગીચો। આપણે ત્યાં અત્યારે ગયા છે એ બગીચે, અને બગીચાથી હું આ બ્લોગ શૂટ કરી રહ્યો છું। પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હાલો આપણે ઘણું બધું હજી રખડવાનું બાકી છે અંદર। આપણે મૂળ મતલબ આપણે આવ્યા હતા કેરી ખાવા માટે, આખું વેણવા માટે। જોવા અહીં નીચે પડી છે, જુઓ કેમ બાકી છે ગજબની। આ બીજી પડી, આને પણ ઉડા કે જ મિત્રો જંગલી જાનવર પક્ષીઓ બધા વગેરે વગેરે ખાતા હોય છે, એ તમને આગળ બતાવું એક કેરી એવી આવશે ને તો આ પ્યોર હાક છે મિત્રો, અંદર કાપો ને એટલે લાલ સટત હોય, એમાં કાંઈ ઘટે જ નહીં કારણ કે આ કેસર છે વાલા। કોણ વેણવા આવે તો અહીં પડી નીચે બીજે 2 પડી। થાકી ગયા અમે આખા બગીચામાં, સવારના રખડીએ છીએ એક ધારા। બગીચાનો પાર નથી આવતો, કેવડો મોટો છે ને એ જ કંઈ ખબર પડતી નથી। અને ઉપર જતા ઝાડીઓ ને આ બધા ઘોસીર છે ને
ખડ ને કોંગ્રેસ્યું ને કાટાળું ઝાડવું ને મલકનું છે. જોવા મિત્રો કેરી કેવી નિરાયતે ખાય છે, કીડિયું મકોડા મધમાખીયું. કેમ બાકી બધુંય મળે બાપા આમાં તો. આવી આપણે આટલી વેણી લીધી છે પ્યોર હાકું બધું આપણે હારી વેણીએ છીએ. હજી ઘેરે લઈ જવા માટે નોખી આપણે તારવી લઈશું, નકામી બધી કાઢી નાખશું. તો આવી કેરી તો સાઈડમાં જ કાઢીને ખાધી હોય ને તો તમને એનો અંદાજ આવે કે ઓહો આ કેરી છે. આમ તો જો મારા બાપ એ અહીં તો પોકર ચાલુ છે એમ. જોવા કેરી છે ને બાકી કેરી આમ છે અસલ મેંગો. અહીંથી એક આંબો પીર્યો છે પણ સાઈડમાં જાવું ટૂંકથી આમ આ ફુવારો એટલો તેજ છે ને કે બરોબર આંબા ઉપરથી નીચે પડે. આ આંબા નીચે કેરીનો ઢગલો છે, કમસે કમ 10-12 કિલો કેરી નીચે પડી છે મિત્રો. આખો આંબો જ પાકી ગયો છે હાવ. આપણે જેમ લીમડાની લીંબોળિયું પાકે ને એવી રીતે. આની નીચે જવું છે, થોડોક વેણી લઈ હાલો નીચે જઈ. આપણે એમાંથી પણ વેણી થોડીક અને આમાં બધી વેણવાનું ચાલુ છે. હવાનું શાકું પણ આપણે ભેગું જ છે સવારનું. ખાવાનું પણ ચાલુ છે. હવે નથી લાગતું કે આપણે ટકી શકશું બહુ. કેવી બાકી કેરી કેમ મારે થોર બગીચો રાખી લેવું. કેમ લાગે ભાઈ તને? રાખવો જ આપણે. જુઓ કેમ બાકી એને માર્કેટમાં આપણે 50ની 100ની 150ની અહીં તો મફતના ભાવમાં હાવ પડી છે નીચે. કોઈ વેણવાવાળા તૈયાર નથી. જુઓ કેમ બાકી કેરી ગજબની છે. એની વાત જ જવા દો. તમે એકવાર આ બગીચાની મુલાકાત લીધી હોય ને તો તમને ખબર પડે કેવી મીઠી લાગ્યા. આ તો પછી સહિત હોય ને એટલે બધી નાખી દઈ મોઢા મારી બીજું શું કરવાનું. ખાવ ને બાપા. આવી કેરી મિત્રો આમ તો તમે જોઈને તમે એમ થાય કે તમને એમ થાય કે નાના છે કેરી એમ. આખા બગીચામાં આટો માર્યો એક આંબા નીચે જુઓ ને તમે 4-4, 5-5, 6-6 કિલા કેરી તમે એમ નામ મૂકી દો. આપણે એક કેરેટ ભર્યું છે ને આ બીજું ભરવાની તૈયારી છે. જો ગજબની છે ને પણ ઉપર હજી ઉતારવાનું પણ ચાલુ જ છે. કાચી કેરી બધી માર્કેટમાં જવા માટે. ને આ પાકલ છે ને એ જ આપણે લેવા આવ્યા છે. એમ જો કેમ બાકી ફળ પણ બધા મોટા છે. એવું નથી કે નાના છે, બધા મોટા છે. નીચે પણ એવું જ લાગે કે આમાં વીણીને આપણે થાકી ગયા છે આખા દિન. આમ જો કેમ બાકી એક કાલે આટલા પક્ષીએ ખાધું ને એના હવે આખી કેરી ખરાબ થતી હોય છે. આમ જોવું છે ને મધમાખીઓ જોવો રસ એવો મીઠો લાગે. હજી કમસે કમ આપણે વેણવાને આપણે 2 મણ જેટલી વેણી દીધી છે. હજી વેણવાની છે, ચાલુ જ છે. આમ જુઓ આવી બધી જો આ અસલ મેંગો આને કહેવાય. સુપર ક્વોલિટી મિત્રો, કશું જ ઘટે જ નહીં આમાં. આંબાની છે બધી કેરી જ છે. કેરીનો વન વિભાગ છે આખો. ફરીને થાકી ગયા છે સવારના. તો હજી હું હરવાને જ નીકળ્યા અમે. મિત્રો હવે ઘણું બધું આપણે વેણીને હવે આમ જોતાં મોડું થઈ ગયું છે. સાંજ પડવા આવી છે. તો આપણે વિડીયોને અહીંયા આગળ બ્લોગને ખતમ કરવાની છે. આપણે બ્લોગ બનાવવાનું બંધ કરી દઈએ છીએ કેમ કે ખૂબ જ વિડીયો લાંબો થઈ ગયો છે. જે મિત્રોએ ભાગ પહેલો ન જોયો ને ભાગ પહેલો જોઈ લેજો. અને ચેનલમાં પહેલી વખત આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઘણી બધી કેરી છે મિત્રો મલકની. મિત્રો પહેલી વખત આવ્યા હોય ને તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું. તો મિત્રો સપોર્ટ કરજો દિલથી. તમને વિડીયો સારો લાગ્યો હોય તો દિલથી એક લાઈક કરી દેજો. અને વિડીયોમાં કેવી મજા આવી, ગમ્યો નથી ગમ્યો તો મિત્રો પહેલીમાં કમેન્ટ કરી દેજો. અને આવો સપોર્ટ મને આગળ. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું. જય માતાજી, જય સિયારામ.